તમને ખાસ ધ્યાન થાય કે આ પ્રેશર ગાર્મેન્ટ્સ આપણે એમઓયુ કરી રહ્યા છીએ, ઓલરેડી એમઓયુ થઈ ગયું છે વિથ એચસીસી ફાઉન્ડેશન્સ, કે એ લોકોના જેટલા પણ નીડી પેશન્ટ્સ હશે એ બધાના પ્રેશર ગાર્મેન્ટ્સ બીંગ પેશન્ટ ફાઉન્ડેશન તરફથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. અને આવા દર મહિને મિનિમમ 20 પેશન્ટ્સ, મિનિમમ વધારે તો વાંધો, મિનિમમ 20 પેશન્ટ્સ અમે આ વસ્તુને આપીશું બીંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા. એન્ડ વી થેન્ક યુ એચસીસી ફાઉન્ડેશન to offer us this wonderful opportunity to serve to the humanity, because we believe that humanity, serving to the humanity is serving to the God. So we are just instrumental. We are not here to take the credit કે આ વસ્તુ અમે કરી રહ્યા છે. આ ઈશ્વર અમને કરાવી રહ્યો છે આ વસ્તુ અમારી જોડે. ડોક્ટર ડીજી વિજય છે. હું એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. આજનો જે કાર્યક્રમ છે એના સંદર્ભમાં કરવામાં આવ્યો છે કે આખો મહિનો માર્ચ એ લિમ્ફેડિમા અવેરનેસ માટેનો મહિનો વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. એટલે બીંગ પેશન્ટ ફાઉન્ડેશન અને એચસીજી આસ્થા કેન્સર સેન્ટર આજે એક નવું ઇનિશિયેટિવ લોન્ચ કરે છે, જેમાં અમારે ત્યાંથી લિમ્ફેડિમા, હવે લિમ્ફેડિમા એટલે બ્રેસ્ટ કેન્સર અને અમુક ગાયનેક સર્જરી પછી હાથમાં અને પગમાં થતા જે સોજા આવે છે એને લિમ્ફેડિમા કહેવાય. એના લીધે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઉપર સિગ્નિફિકન્ટ અસર પડતી હોય છે. અમે અહીંયા એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં તે વિશે ઘણા ચિંતિત છીએ અને કાંઈ કરવા માંગતા હતા, એટલે અમે એક એમઓયુ કર્યું છે બીંગ પેશન્ટ ફાઉન્ડેશન જોડે, જેમાં આ ટાઈપના હાથમાં અને પગમાં આવતા સોજાવાળા દર્દીઓ માટે એક કેમ્પ અને ઇનિશિયેટિવ આજથી લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્સરનું પ્રમાણ, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને ગાયનેક કેન્સરનું પ્રમાણ વધશે તેમ એમાંથી 20% દર્દીઓને લિમ્ફેડિમા થવાના ચાન્સીસ રહે. બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરીએ તો હાથમાં અને ગાયનેક કેન્સરના ઓપરેશન કરીએ તો પગમાં સોજા એટલે લિમ્ફેડિમા થવાના ચાન્સીસ વધશે. આના માટે સર્જરીમાં જે અમારે જે બધી ધ્યાન રાખવાનું હોય એના માટેની નવી ટેકનોલોજી, નવા મેથડ, એ બધા માટે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર વેલ ઇક્વિપ્ડ છે. પણ જે પેશન્ટોને સર્જરીના લીધે, કીમોના લીધે અથવા શેકના લીધે લિમ્ફેડિમા થાય એમના માટે આ કેમ્પ અને આ લિમ્ફેડિમા ક્લિનિક એક પગથિયું રહેશે, જેમાં અમે એમની સારવાર સારી રીતે કરી શકીશું. ઓલમોસ્ટ 100 જણા આ કેમ્પમાં ઉપસ્થિત થયા, એમાં 10 પેશન્ટ પણ હતા. બીજા બધા ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ બી છે. અને આના માટે જે જાગૃતતા લાવવાની જરૂર છે એના માટે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર સતત પ્રયત્નો ચાલુ રાખશે. કેમ્પ થયા કરે, પેશન્ટોને પણ આપણે એજ્યુકેટ કરીએ કે કઈ રીતે લિમ્ફેડિમા ના થાય, એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે, વજન ઘટાડે, સારો ખોરાક લે, અને આના જ્યારે પણ ચિહ્નો આનું વહેલું લિમ્ફેડિમાનું વહેલું નિદાન થઈ શકે તો આપણે ચોક્કસ એની સારવાર અને પ્રિવેન્ટ પણ કરી શકીશું. फिजियोथेरेपी इंचार्ज एचसीजी आस्था कैंसर सेंटर में, तो मैंने ये इनिशिएटिव लिया है क्योंकि फिजियोथेरेपी एक बहुत इम्पोर्टेंट रोल प्ले करता है इस लिम्फेडिमा कंडीशन जो ऑफन हम लोग ओवरलुक कर देते हैं. इस कंडीशन में फिजियोथेरेपी बहुत इम्पोर्टेंट रोल करता है उसको कम करने में. सो देयर आर डिफरेंट स्टेजेस इसमें जो होते हैं, कंपोनेंट्स है जो हम यूज करते हैं पेशेंट्स को हील करने में. सो आज हमने इनिशिएटिव लिया है इस टॉपिक पे एक अवेयरनेस क्रिएट करने में. यहाँ पे हमारे साथ जेजी कॉलेज के स्टूडेंट्स थे, थोड़े बहुत पेशेंट्स भी आए थे. सो वी स्प्रेड अवेयरनेस अबाउट લિમ્ફેડિમા. મારું નામ મિલિંદ રેખા મુકેશ શાહ છે. હું બીંગ પેશન્ટ ફાઉન્ડેશનનો ફાઉન્ડર ચેરમેન છું. અને આજે એચસીજી ફાઉન્ડેશન અને બીંગ પેશન્ટ ફાઉન્ડેશન એ એચસીજી કેન્સર કેર સેન્ટર ઉપર એક એમઓયુ કરવા જઈ રહ્યા છે કે જેટલા પણ લિમ્ફોએડિમાના પેશન્ટ્સ એચસીજી કેન્સર સેન્ટર ઉપર હશે એને સ્ક્રુટિનાઇઝ કરશે એચસીજી ફાઉન્ડેશન કે પેશન્ટો કેટલી રીતે આર્થિક રીતે જરૂરિયાતવાળા છે. એમના સ્ક્રુટિની થયેલા પેશન્ટોને બીંગ પેશન્ટ ફાઉન્ડેશન ફ્રી ઓફ કોસ્ટ આ પ્રેશર ગાર્મેન્ટ થ્રુ આઉટ ધ યર આપશે. અમારી જે શરૂઆત છે અત્યારે મહિનાના 20 પેશન્ટથી અમે શરૂઆત કરી રહ્યા છીએ, પણ એમાં અપર લિમિટ અમે કોઈ નથી રાખી. મિનિમમ 20 પેશન્ટ્સ અમે હેલ્પ કરશું. બાકી જેટલા પણ પેશન્ટ્સ આવશે, જેટલા એચસીજી ફાઉન્ડેશનને સ્ક્રુટિનાઇઝ કરશે એ દરેક પેશન્ટ્સને આ પ્રેશર ગાર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. જે પ્રેશર ગાર્મેન્ટની કોસ્ટ મિનિમમ જો જોવા જઈએ
તો 5,000 થી સ્ટાર્ટ કરીને 20,000 રૂપીસ સુધીની હોય છે. એવા દરેક પેશન્ટ્સને અમે આ વસ્તુ અમે ફ્રીમાં આપવા માંગીએ છીએ. અને કદાચ ગુજરાતમાં નહીં, ભારતમાં આવો પ્રથમ પ્રસંગ હશે કે કોઈ કોર્પોરેટ હોસ્પિટલના ફાઉન્ડેશન સાથે બિંગ પેશન્ટ ફાઉન્ડેશન કોઈ MOU કરી રહ્યું છે કે જેમાં કોર્પોરેટ હોસ્પિટલના પેશન્ટોને આ વસ્તુ અમે ફ્રી ઓફ કોસ્ટમાં આપીશું. બિકોઝ અમે એવું સમજીએ બિંગ પેશન્ટ ફાઉન્ડેશન ઉપર કે કોઈ પણ પેશન્ટ ગમે તેટલા સારા ઘરનું કેમ ના હોય, કેન્સર જેવી ખર્ચાળ બીમારી સામે ઘણા સારા ઘરના પેશન્ટો એક્ઝોસ્ટ થઈ જતા હોય છે. એટલે અમે દરેક પેશન્ટનું ધ્યાનમાં રાખીને અમે એક જોઈન્ટ MOU કરવા જઈ રહ્યા છે. અને હું SCG આસ્થા કેન્સર કેર, SCG ફાઉન્ડેશન, એની મેડિકલ ઓન્કોલોજી ટીમ, એની પ્લાસ્ટિક સર્જરી ટીમ, દરેકનું ધન્યવાદ કરું છું કે એમણે બિંગ પેશન્ટ ફાઉન્ડેશનને આ મોકો આપ્યો ટુ સર્વ ટુ સોસાયટી. બિકોઝ અમે એવું સમજીએ કે સર્વિંગ હ્યુમેનિટી ઇઝ સર્વિંગ ટુ ગોડ. બધા લોકોને મળ્યા એટલે એમને એવું સજેશન આવ્યું કે તમે અલગ અલગ હોસ્પિટલોમાં આવું MOU તમે કરી શકો છો. અને એ દિશામાં અમે ઝડપથી આગળ વધવા જઈ રહ્યા છીએ. અને આવનારા 2-3 દિવસમાં અમે આવું MOU બીજી હોસ્પિટલ સાથે પણ અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખાસ કરીને અમદાવાદ કેન્સર હોસ્પિટલ સાથે અમે આવું સેકન્ડ MOU અમે કરવા જઈ રહ્યા છીએ. બર્ન્સ ફ્રી સોસાયટી કે બર્ન્સ ફ્રી સમાજના ઇનિશિયેટિવ સાથે અમે આ કેમ્પેઇન ચાલુ કરી હતી. અત્યારે બર્ન્સ ફ્રી સોસાયટી, ફાયર એક્સિડન્ટ સેફ સોસાયટી, રોડ એક્સિડન્ટ સેફ સોસાયટી, ડિવોર્સ ફ્રી સોસાયટી, દેન ડિસેબિલિટી ફ્રી સોસાયટી, બ્લાઇન્ડનેસ ફ્રી સોસાયટી અને કરપ્શન ફ્રી સોસાયટી, આ બધા જ એમ સાથે અમે કામ કરીએ છીએ બિંગ પેશન્ટ ફાઉન્ડેશનમાં. અમે સોશિયલી પણ કામ કરીએ છીએ કે જેમાં ડિવોર્સ ફ્રી સોસાયટી પણ અમારો એક કેમ્પેઇન છે. અમે એક સાથે 8 કેમ્પેઇન પર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. અને હું અને મારા વાઇફ વિરલ મિલિંદ શાહ આ ફાઉન્ડેશનના અમે ટ્રસ્ટીઝ છીએ અને થ્રુ આઉટ ધ ઇન્ડિયા અમે કામ કરી રહ્યા છીએ.